અને હવે વાત કરવી છે રોળાતા સપનાની કે જેમાં એક એક પૈસો ભેગો કર્યો હોય, આખી જિંદગીની મહેનત કરી અને એક આશાનું બનાવવાનું સપનું જોયું હોય, પ્રોજેક્ટ તૈયાર થવાનો હોય અથવા તો પાયા ખોદાતા હોય ત્યાં જ જો બુક કરાવી લઈએ ફ્લેટ તો થોડો સસ્તો પડે ને એ જ આશા સાથે જ્યારે એ પૈસાનું રોકાણ કર્યું હોય, જિંદગીભરની મૂડી લગાડી દીધી હોય અને જ્યારે તમને ખબર પડે કે બિલ્ડર તમારું ઉઠામણું કરીને જતો રહ્યો. બસ આવું જ અમદાવાદમાં કંઈ કેટલાય લોકો સાથે થયું. પ્રિવલોન બિલ્ડર્સ 35 કરોડનું આ ફુલેકું ફેરવી નાખ્યું છે અને એની તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જે મૂળ જમીન માલિક છે, સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી અને એમાં મોટી વાતો સામે આવી છે. જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, વાત કરવામાં તો આખું જે છેતરપિંડીનું કૌભાંડ છે તે આરોપી દ્વારા એટલે કે જયદીપ અને તેના મિત્ર હિરેન દ્વારા પહેલેથી જ રચી લેવામાં આવ્યું હતું. માત્ર કાચી ચિઠ્ઠી ઉપર જગ્યા ખરીદવામાં આવે છે અને તે જગ્યા પોતાના નામે પણ કર્યા વગર ત્યાં પાટિયા મૂકી અને ઓફિસો બનાવી અને ફ્લેટનું વેચાણ શરૂ કરી દેવામાં આવે છે. કુલ 183 લોકો સાથે અંદાજિત 35 કરોડથી વધુની રકમનું આખી છેતરપિંડી કરવામાં આવી છે. બે અલગ અલગ સ્કીમો ઊભી કરી બંને જગ્યા પરથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા. પરંતુ જ્યારે હવે તપાસનો રેલો મૂળ જમીન માલિક સુધી પહોંચ્યો ત્યારે જમીન માલિકો પણ મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે કહ્યું કે અમે માત્ર ટોકન ચિઠ્ઠી ઉપર તે જમીનનો સોદો કર્યો હતો, દસ્તાવેજ બાકી હતા અને આરોપીઓની ગંધ તેમને પહેલા આવી જતા એટલે કે જયદીપ સસ્તા ભાવે એટલે કે જ્યાં માર્કેટ ભાવ 5000ની ભાવનો ચાલતો હોય ત્યાં 2000ના ભાવે તેને ફ્લેટ વેચવા મૂકતા આખરે તેમને શંકા ગઈ હતી અને છેલ્લા 4 મહિનાથી તેઓ તેમની દુકાનો એટલે કે તે ઓફિસમાં તેઓ જે કહી શકાય કે ફ્લેટનું વેચાણ કરતા હતા તે બંધ કરાવી દીધું હતું અને માટે જ આખું પ્રકરણ સામે આવ્યું છે. તેમ છતાં બિલ્ડર્સે એટલે કે જે જમીન માલિક છે તેઓએ પોલીસને બાંહેધરી તે પણ આપી છે કે જે લોકોના રૂપિયા ગયા છે અને જે 17 કરોડ જે જમીન વેચાણ પેટે તેમને મળ્યા હતા તે 17 કરોડ તે પોલીસને એટલે કે જે ભોગ બનનાર લોકો છે તેને આપવા માટે પણ તૈયાર છે. તો બીજી તરફ જે લોકોને મકાન જોઈતા હતા મકાનને પણ જે ભાવે તેમને બુક કરાવ્યા હતા તેના કરતાં માર્કેટ ભાવ કરતાં સસ્તા તેમને આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે. માટે જે સામાન્ય માણસ લોકોના જે રૂપિયા આ બંને સ્કીમોમાં ગુમાવે છે તેઓના માથે વધુ બોજ ના આવે, તેઓનું જે સ્વપ્ન હતું કે પોતાનું મકાન હોય તે રજડી ન પડે તે માટે હવે જમીન માલિકો અને સાથે જ જે સિલજ બોપલ ગુમાના જે સ્થાનિક બિલ્ડર એસોસિએશન છે તેઓએ પણ પોલીસને હાથ લંબાવ્યો છે. માટે હવે આ બંને જે પોલીસ છે, પોલીસ અને સ્થાનિક બિલ્ડરો મળી અને જે લોકોના રૂપિયા ગયા છે તે ઝડપથી પાછા તેમને મળે અને તેમને રાતાપણી રોવાનો વારો ન આવે તે પ્રમાણેની તજવીજ કરતા જોવા મળી રહ્યા છે.